બગદાણા ગામે રહેતા નવનીત બાલદિયા પર થયેલ હુમલા પ્રકરણમાં મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં દાખલ કરવામાં આવે તેવી માંગ સાથે કોળી સમાજના 15 થી વધુ યુવાનો દ્વારા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારાઈ હતી. જે નવનીતભાઈ જે કહે છે એ નામ જોગે એનું એને તપાસ થાય એની ઉપર. અને આજે નવનીતભાઈ નું બન્યું, કાલ બીજાને બનશે. આપણે હું આપણા સમાજને નકરો આવો અન્યાય સહન કરવાનું કઈ રીતે ભાઈ? આ બધું આ સરકારની અંદર ન્યાય તો મળવો જોઈએ ને. એમ ઘણી બધી અન્યાય થાય છે, આપણે તો મત જ દેવાના ખાલી. આપણે તો સમાજને ન્યાય દેવડાવવા માટે નીકળ્યા છીએ અને ન્યાય દેવડાવવાનો છે. ખરેખર જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આપણે જપવાનું નથી. માંગણી છે કે આ જે બગદાણા મુકામે જે કિસ્સો બન્યો છે નવનીતભાઈ બાલદિયાનો, તે કિસ્સામાં અમને ચોક્કસપણે લાગી રહ્યું છે કે આમાં કોઈ મોટા રાજકીય નેતાનો હાથ હોય અને અમારા સમાજ સાથે અન્યાય થતો હોય. ત્યારે અમે લોકોએ નક્કી કર્યું છે, કારણ કે અમે બધી જગ્યાએ દોડી લીધું છતાં પણ આટલા દિવસો ગયા હોવા છતાં અમને ક્યાંયથી ન્યાય નથી મળ્યો. એ માટે અમે આ આત્મવિલોપનની તૈયારી કરી છે. આગળના દિવસોમાં આ જો 14 તારીખ સુધીમાં અમને ન્યાય ન મળે તો અમે ચોક્કસપણે બગદાણા મુકામે જઈ અમે જે 15-16 જણા છીએ તે દરેક મળીને આત્મવિલોપન કરીશું. અમારા સમાજના જે મોટા આગેવાનો છે તે મુખ્યમંત્રી પાસે ગયા હતા. મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી, પણ ખાતરીમાં તો એવું છે કે આજ એના પણ ઘણા બધા દિવસો વયા ગયા છે, છતાં પણ અમને ન્યાય નથી મળ્યો. એટલે અમને એવું લાગી રહ્યું છે કે આ તંત્રમાં, આ સરકારમાં કોળી સમાજનો અવાજ દબાવવામાં આવે છે, કોળી સમાજની અવગણના કરવામાં આવે છે. એટલા માટે હવે કોળી સમાજ ઉગ્ર આંદોલનો કરી આત્મવિલોપન કરશે અને દરેક જગ્યાએ ઉગ્ર આંદોલન કરશે. કારણ કે અમારો વિરોધ કોઈ જ્ઞાતિ સાથે નથી, કોઈ જ્ઞાતિ અન્ય જ્ઞાતિ સાથે અમારે નથી. અમારે ફક્ત અમારા સમાજને દરેક જગ્યાએ અન્યાય થાય છે તેની સામે અમારી લડત છે કે આવનારા દિવસોમાં કોળી સમાજ ઉપર અત્યારે વર્તમાનમાં પણ ઘણા બધા અન્યાયો થયા છે અને આવનારા દિવસોમાં કોળી સમાજ માટે આવા અન્યાય ન થાય એ માટે અમે આ વખતે પૂરેપૂરી લડત લડીશું.